વાત કરીએ ભરૂચની તો ભરૂચની મામલતદાર કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે। સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતા હોય તેવું દેખાઈ રહ્યું છે। ભરૂચ શહેરના કલેક્ટર કચેરીની બાજુમાં આવેલી મામલતદાર કચેરી ખાતે ગંદકીની ભરમાર વચ્ચે નજર પડી રહી છે। કચેરીએ કામે અર્થે આવતા હજારો અરજદારો માટે અહીંયા જોવા મળતી ગંદકી માથાના દુખાવા સમાન બની ચૂકી છે। કચેરીની આજુબાજુના વિસ્તારમાં પાન મસાલાની પિચકારી કચરાના ઢગલા નજરે પડી રહ્યા છે। એક તરફ જ્યાં દેશના વડાપ્રધાન સ્વચ્છ ભારત મિશનને આગળ વધારી રહ્યા છે તો બીજી તરફ સમજ લોકો જાણે છે કે કચેરી ખાતે જ ગંદકીનું સામ્રાજ્ય ઊભું કરી બેઠા છે। ભરૂચ મામલતદાર કચેરીએ આવતા અધિકારીઓએ પણ પોતાની કચેરીમાં ગંદકી મામલે દેખરેખ રાખવી અત્યંત જરૂરી અહીં જણાઈ રહી છે। અત્યાર સુધી તો દ્રશ્ય ઉપરથી લાગી રહ્યું છે કે અહીંયા સ્વચ્છતા બાબતે કોઈ પણ જાતની બેદરકારી અધિકારીઓ અહીંયાના સ્ટાફે રાખી નથી। જો કે હવે આશા રાખીએ છીએ કે અહેવાલ બાદ મામલતદાર સાહેબ સહિતના અધિકારીઓએ પોતાની કચેરીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવું જોઈએ અને તેઓની કચેરી બારેમાસ સ્વચ્છ રહે તેવું કંઈક કાર્ય કરવું અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે।